ચાલો બાળકો, આજે આપણે શેના વિશે શીખશી? વેરી ગુડ, સમાજના સેવકો વિશે. ચાલો, સેવકો એટલે આપણી સેવામાં, આપણી મદદમાં હાજર હોય એને સમાજના સેવકો કહેવાય. ચાલો, તમારી સામે ચિત્ર છે. ચાલો, પેલું ચિત્ર શેનું છે? ડૉક્ટર. ડૉક્ટર ક્યારે કામ આવશે? હા, આપણે બીમાર પડી ત્યારે. બીમાર પડી તો આપણે કોની પાસે જશી? હા, ડૉક્ટર પાસે. ડૉક્ટર આપણને દવા આપશે ને. ચાલો, બીજું ચિત્ર શેનું છે? વેરી ગુડ, દરજીનું. તમે યુનિફોર્મ પહેર્યા છે, યુનિફોર્મ તૂટી જશે તો કોની પાસે સિલાઈ મરાવશો? વેરી ગુડ. ચાલો, ત્રીજું હિમાંશી, ત્રીજું શેનું છે? દરજીની બાજુમાં હા કુંભારનું છે. શેનું છે? આપણે શેમાંથી પાણી પીએ છીએ? માટલામાંથી. માટલું ક્યાંથી આવે છે? કુંભાર પાસેથી. કુંભાર શું બનાવે? તો માટીના વાસણ. આપણે તાવડીને એવું છે ને આપણા ઘરમાં માટલું છે એ બધું ક્યાંથી આવે છે? કુંભાર પાસેથી. માટીના વાસણ બનાવે ને કુંભાર કહેવાય. ચાલો, નીચે શું છે? શિક્ષક. શિક્ષક શું કરાવે? લેસન કરાવે, ભણાવે છે ને. ચાલો, તમારા શિક્ષક કોણ છે? કોણ છે? સ્વાતિ ટીચર. ચાલો, પછી હા શેનું ચિત્ર છે? માળી. સરસ. માળી શું કરે? બગીચાનું ધ્યાન રાખે. વેરી ગુડ. પછી મિસ્ત્રી. સરસ. સુથાર છે ને, આપણે અહીંયા કબાટ બનાવવો છે લાકડાનો, તો કોણ કરશે? મિસ્ત્રી. સુથાર કરશે ને. પછી નીચે ચાલો હા કડીઓ. વેરી ગુડ. શું કરે કડીઓ? મકાન બનાવે. આ મકાન આપણે બનાવ્યું છે, આંગણવાડી છે, એ કોને કર્યું? કડિયાએ. તમે કે હું આવ્યા હતા? નહીં. ચાલો, પછી શું છે? એની બાજુમાં લુહાર. શું છે? લોખંડની વસ્તુ બનાવે ને. આ ખાટલા કહીએ છીએ આપણે, તો એ કોણ બનાવે? લુહાર. લોખંડની કોઈ પણ વસ્તુ બનાવી હોય તો લુહાર પાસે જવું પડે. ચાલો, એના પછી શું છે? એની બાજુમાં ટપાલી છે ને. ટપાલી શું કરે? ટપાલ દેવા આવે ને. આપણી કોઈ વસ્તુ આવી હોય બેંકની કે કાગળિયા દેવા હોય તો એ ટપાલ આવે ને. ચાલો, નીચે શું છે? આ બાજુ હા પોલીસ. આંગણવાડીમાં ઘરે ચોરી થઈ છે તો ચોર બધું લઈ ગયા છે તો આપણે કોને કહેશી? પોલીસને. કે બાજુવાળાને? પોલીસને. ચાલો, એના પછી શેનું ચિત્ર છે? ખેડૂત. ખેડૂત શું કામ આવશે? મોટામાં મોટો સેવક આપણો ખેડૂત છે ને. શાકભાજી, કઠોળ, અનાજ, આપણે રોટલી ખાઈ છીએ, ક્યાંથી આવે છે બધું? તો ખેડૂત પાસેથી. ખેડૂત જમીનમાં આ બધું વાવે છે, ઘઉં વાવે છે, બાજરો વાવે છે, કઠોળ, શાકભાજી, ફળ બધું વાવે છે, ત્યારે આવે છે. આપણે કપડાં પહેર્યા છે તો એ ક્યાંથી આવ્યા? કપાસ વાવે છે ત્યારે રૂ થાય છે. રૂ ક્યાં જાય છે? ફેક્ટરીમાં જાય છે. એમાંથી દોરા બને છે ને એમાંથી કાપડ બને છે. કાપડમાંથી આપણે યુનિફોર્મ પહેર્યા છે ને. તો એ બધું ખેડૂત પાસેથી જ આવ્યું છે. ચાલો, છેલ્લું ચિત્ર શેનું છે? વાણંદનું. સરસ. હિયાંશભાઈને વાળ મોટા થઈ જાય, ચોટલો આવે તો ક્યાં કટકટ કરાવવા જશે? કરાવશે ને કટકટ. તમે જાઓ છો ને વાણંદ પાસે, તો વાણંદ શું કરે? વાળ કાપે. આપણા બધાય કામ આવે છે. હજી બે એવા છે કે એમાં નથી. આપણે સિટીમાં જાય, આ તો નાનું ગામ છે, સિટીમાં જાય, જામનગર જાય છીએ આપણે, તો ત્યાં આપણે ખાઈને બસમાં ગાડીમાં જતા હોય તો બારીની બહાર પડીકાનું કાગળિયું ફેંકી દઈએ છીએ, તો એ બધું સાફ કોણ કરશે? આપણે જઈશું સાવેણા લઈને ત્યાં કરવા? નથી જતા. એ સફાઈ કામદાર કરશે. કોણ કરશે? સફાઈ કામદાર. સમજાણું? અને એક સરપંચ. આપણે ગામમાં કાંઈ કામ હોય તો કોણ કરે? સરપંચ. સમજાણું? કે હવે આ બહાર કાદવ બહુ થાય છે, પાણી બહુ ભરાણું છે, તો એ કામ કોણ કરશે? તો સરપંચ. સમજાણું? કરશે ને. એને આપણે કહેશે એટલે એ આપણે કરી દેશે. કે વીજળીના થાંભલામાં તકલીફ છે કે આપણી શેરીમાં તકલીફ કાંઈ થઈ છે તો એ બધું કોણ કરશે? સરપંચ. સમજાણું? આ બધા કોણ છે? આપણા સેવકો, સમાજના સેવકો. ચાલો, સરસ. મજા આવી?